થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મડાલ ગામની સીમમાંથી પસાર થતા રાહ જેટડા રોડ ઉપરથી અશોક લેલન્ડ કંપનીની બડા દોસ્ત ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા, પાલનપુર તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જિલ્લામાં પ્રોડી જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા, જે અન્વયે જી પ્રભારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ. જી વાવ-થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ. જી શાખાના પોલીસ સ્ટાફના માણસો થરાદ સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાહથી જેટડા તરફ જતા રસ્તા ઉપર મડાલ ગામની સીમમાં રાહ તરફથી આવતા વાહન ચેકિંગ કરી રહેલ હતા. તે દરમિયાન એક અશોક લેલન્ડ કંપનીનું બડા દોસ્ત ગાડી નંબર GJ 36V8547 આવતા જેને ઊભી રખાવી ચેક કરતા ગાડીમાં પાછળની બોડીના તળિયાના ભાગે કંપનીની લગાવેલ ચાદરની જગ્યાએ અલગથી પતરાની ચાદર નીચે એક ખાનું બનાવેલ હોય, જે ચોરખાનાની સ્લાઇડર ખસેડી ખાનામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 2249 જેની કુલ કિંમત ₹4,65,494 નો ગેરકાયદા વગર પાસ પરમિટનો મળી આવતા અશોક લેલન્ડ કંપનીની બડા દોસ્ત ગાડી મળી કુલ કિંમત ₹10,75,494 નો મુદ્દામાલ સાથે ગાડી ચાલકને પકડી પાડી મુદ્દામાલ ભરાવનાર તથા મુદ્દામાલ મંગાવનાર એમ ત્રણેય ઇસમો વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભરતભાઈ મણવર, વાવ-થરાદ જિલ્લા રિપોર્ટર.